આજે દરેક સમાજની અંદર યુવા પેઢી અલગ અલગ પ્રકારના નશાના રવાડે ચડી રહી છે. વ્યસનના કારણે પોતાનું જીવન તો નરકાકાર કરે છે, પરંતુ તેની સાથે સાથે તેમના પરિવારનો પણ ધનોત નીકળી જાય છે. આજે દારૂ, ડ્રગ્સ અને અફીણ જેવા વિવિધ નશા તરફ યુવા વર્ગ આકર્ષાતો જાય છે. આ કોઈ એકમાત્ર સમાજનો પ્રશ્ન નથી, પરંતુ લગભગ તમામ સમાજના યુવા વર્ગની સમસ્યા છે અને તેમની સામે ઊભા થયેલા પડકારોની ચિંતા વધે છે. સરથાણા વિસ્તારમાં મહિલા પીએસઆઈ અને પાટીદાર દીકરીએ સમાજના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમારા લોકોનું કામ છે તે સૌથી વધારે નશાની હાલતમાં હોય તેવા કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ પર નીકળીએ છીએ. એટલે આટલા કેસ આજે કરવાના છે. દારૂ કેસમાં 15 છોકરામાંથી 10 તો પટેલ સમાજના જ હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે અને પછી તમે હાથ જોડો છો, આવીને કહો છો કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કહે એટલે વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું કે કોઈ પણની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને છોડવાનો નથી. એક રાત એ અંદર લોકઅપમાં રહેશે તો તેને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. અત્યારે સમાજની તમામ વ્યક્તિઓ બેઠી છે, એટલે કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો નહીં. અને જે સાયબર ફ્રોડના કેસમાં આવે છે એમાં 50% પટેલ સમાજના હોય છે. શું કામ અવળે રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ પતન તરફ જવાનું? આજુબાજુની વ્યક્તિ પણ અમને કહેતી હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે છે, એટલે થોડું વિચારવાની વાત છે. અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી. સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.